નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે વાત કરવાની છે જે આજે અત્યારની ટ્રેન્ડમાં બહુ ચાલે છે, જે કે માણસો કાશ્મીરમાં ફરી રહ્યા છે એવા વિડીયો આવે છે. આપણને પણ એવું લાગે છે કે આ કઈ રીતે છે, પણ આજે આપણે આ વિડીયોમાં બતાવશું કે એવા વિડીયો આપણે કઈ રીતે બનાવી શકાય છે. આપણો વિડીયો હોય પણ આપણને એવું લાગે કે આપણે કાશ્મીરમાં ફરતા હોઈએ એવું લાગે છે. તો આજે આપણે આ વિડીયોમાં એવા વિડીયો વિશે વાત કરીશું કે વિડીયો કઈ રીતે બનાવવા, કઈ રીતે લોકો બનાવે છે. તો આપણે આ વિડીયોમાં બધું શીખશું. તો એ વિડીયો કઈ રીતે બનાવે છે આપણે હું તમને બતાવું છું. વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને પૂરો વિડીયો જુઓ તો તમને ખબર પડશે કઈ રીતે વિડીયો બને છે. હું તમને આજે મોબાઈલમાં સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો કઈ રીતે બને છે. સ્ટાર્ટિંગમાં તમે એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈને એડિટ ઇન્સ્ટાગ્રામની એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશનને ડાઉનલોડ કરો, પ્લે સ્ટોરમાં એ એપ્લિકેશન મળી જશે, એડિટ ઇન ઇન્સ્ટાગ્રામ. તમે સ્ક્રીન પર જોઈ જ શકો છો કઈ રીતે થાય છે, હું તમને બતાવું છું. તમે એ એપ્લિકેશનને ખોલીને જોઈ શકો છો. એપ્લિકેશન ખોલો એટલે પ્લસના આઇકોન દબાવો અને ગેલેરીનું ઓપ્શન છે એ ખોલો. ગેલેરીનું ઓપ્શન ખોલીને તમે કોઈ પણ એક વિડીયો લઈ શકો છો. ત્યાંથી ગેલેરીના ઓપ્શનમાંથી તમે એક વિડીયો સિલેક્ટ કરો. જે વિડીયો 10 સેકન્ડથી ઓછો હોવો જોઈએ, 10 સેકન્ડથી વધારે હશે તો નહીં થાય. તમે જેવો વિડીયો કે 10 સેકન્ડથી ઓછો હોય લો. એ વિડીયોને સિલેક્ટ કર્યા પછી તમે લોંગ વિડીયો હોય તો એને શોર્ટ કટ પણ કરી શકો છો. ડિસ્પ્લેમાં તમે જોઈ શકો તો કઈ રીતે કટ થાય છે. એ કટ કર્યા પછી તમે 9-10 સેકન્ડનો કરો અને રીસ્ટાઇલનું ઓપ્શન છે એ ઓપ્શનમાં ક્લિક કરો. અને આ બધા જો ઓપ્શન ખુલે છે એમાં સ્નો વાળું ઓપ્શન છે. સ્નો બહુ બધા છે ઓપ્શનો, પણ જે આપણે વિડીયો બનાવવાનો છે કાશ્મીર વાળો એના માટે આ સ્નો, આ જોઈ શકો તો સ્નો વાળું, એમાં તમે ક્લિક કરી શકો. એમાં ક્લિક કરશો એટલે તમારો ફોટો વિડીયો અપલોડિંગ થશે. એ વિડીયો થોડોક અપલોડિંગ થતા ટાઈમ લાગશે, 10-15 સેકન્ડમાં એ અપલોડિંગ થઈ જશે અને રીસ્ટાઇલમાં ચાલુ જશે. રીસ્ટાઇલમાં પણ થોડો સમય લાગી શકે છે, થોડી રાહ જુઓ. રીસ્ટાઇલમાં થઈ ગયો. વિડીયોમાં તમે જોઈ શકો છો એવો વિડીયો હતો ને, અત્યારે કેવો કાશ્મીરમાં ગાય ઊભી હોય એવો વિડીયો તમે જોઈ શકો છો. એમાં પછી તમે એની ક્વોલિટી ઉપરથી સિલેક્ટ કરી શકો છો 4K ક્વોલિટીમાં. અને એ વિડીયો 4K ક્વોલિટીમાં કરો એટલે 100%ની ટકાવારી થયા પછી એ વિડીયો ફિનિશ પણ થઈ જાય છે. અને 100% થયા પછી વિડીયોને ડાઉનલોડ કરવો હોય તો પણ એ કરી શકાય છે. તો એ ડાઉનલોડ કરવાનું પણ ઓપ્શન આવે છે. 100% થયા પછી ડાઉનલોડનું પણ ઓપ્શન છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. અને બાજુમાં મોરમાં કરવું તો વોટ્સઅપ શેરનું પણ ઓપ્શન આવે છે. તમને જેમાં પણ શેર કરવો હોય વિડીયો ત્યાં પણ કરી શકો છો. વિડીયો કમ્પ્લીટ છે ને ડાઉનલોડ કરો તો તમે ગેલેરીમાં જોવા આવી જશે. ત્યારે હું ગેલેરીમાં જઈને તમને બતાવું છું. એ વિડીયો ગેલેરીમાં પણ આવી ગયો છે, જોઈ શકો છો. આવી રીતે એકદમ સરળ છે. વિડીયો બનાવવો કોઈ અઘરો નથી, બની જ શકે છે. મહેનત કરો તો બધું જ થાય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ રાધેકૃષ્ણ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરો અને બેલના આઇકોનને દબાવવાનું ના ભૂલતા. ત્યાંથી તમને આવા અવનવા વિડીયો જોવા માટે નોટિફિકેશન મળી રહે. જય હિન્દ,
જય ભારત.